નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આંકડાશાસ્ત્ર વિષયની અંદર આજે આપણે એક નવા ચેપ્ટરની સાથે શરૂઆત કરીએ છીએ. આપણા ચેપ્ટરનું નામ છે સામાયિક શ્રેણી, જે 12 માર્ક્સના વેઇટેજવાળું આપણું આ ચેપ્ટર છે. 1+, 1+, 2+, 3+5 ઓબ્જેક્ટિવ, એક વાક્યનો પ્રશ્ન, 2 માર્ક્સના દાખલા, 3 માર્ક્સના દાખલા અને 5 માર્ક્સના દાખલા. 5 ને 3 8 ને 2 10 ને 2 12, ટોટલ 12 માર્ક્સના વેઇટેજવાળું આપણું આ ચેપ્ટર સામાયિક શ્રેણી, જે નિયત સંબંધ જેવું જ છે. જેમ નિયત સંબંધની અંદર બે ચલની વાત આપણે કરી હતી, એક નિરપેક્ષ ચલ જેને આપણે એક્સ કહેતા હતા, એક સાપેક્ષ ચલ જેને આપણે વાય કહેતા હતા, અને નિરપેક્ષ ચલમાં ફેરફાર થવાથી સાપેક્ષ ચલની કિંમતમાં જે ફેરફાર થતો હતો એ જ આપણે અહીંયા આ ચેપ્ટરની અંદર શીખવાનું છે. તો આ ચેપ્ટરની અંદર નિરપેક્ષ ચલ તરીકે કોણ છે? તો કે સમય છે. અને સમયના આધારે ચલોમાં જે કાંઈ પણ ફેરફાર થાય છે એનો આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. સમયની સાથે બદલાતી ચલની કિંમતો વિશેની માહિતીનો અભ્યાસ આપણે આ ચેપ્ટરની અંદર કરવાનો થાય છે. તો એવા કયા કયા ચલ છે કે જેમાં સમયને આધારે ફેરફાર થયેલો જોવા મળતો હોય? તો દેશની વસ્તી છે એ સમય આધારિત માહિતી કહેવાય. દર 10 વર્ષે દેશની વસ્તી ગણતરી કરવામાં આવે તો એમાં આપણને ફેરફાર થયેલો જોવા મળે, આ સમય આધારિત ફેરફાર. ખેતીની પેદાશ, જથ્થાબંધ ભાવના સૂચકાંક, શેરબજારના આંકડા, બેરોજગારીના આંકડા, નિયત આયાત નિકાસની કોઈ પણ માહિતી, બેંકના વ્યાજદર. અત્યારે તમે જુઓ છો બેંકના વ્યાજદરની અંદર મોટો ફેરફાર થયેલો જોવા મળે છે. શહેરનું દર કલાકે તાપમાન, બરાબર. તો આ બધી જ માહિતી છે એ સમયને ધ્યાનમાં રાખીને તમે વિચારી શકો એવા આ બધા ચલ છે. તો આવી જ સમય આધારિત માહિતી માટે જ્યારે આપણે પૂર્વાનુમાન કરવાનું આવે તો એને જ કહેવામાં આવે છે સામાયિક શ્રેણી. હવે આપણે એનો અર્થ જોઈએ. તો અમુક સમયાંતરે એકત્રિત કરેલી અને સમય અનુસાર ગોઠવવામાં આવતી આંકડાકીય માહિતીને સામાયિક શ્રેણી તરીકે ઓળખવામાં આવે. અમુક સમયાંતરે એકઠી કરેલી, સમય અનુસાર ગોઠવવામાં આવતી આંકડાકીય માહિતીને સામાયિક શ્રેણી કહેવામાં આવે છે. એનું મહત્ત્વ જોઈએ તો આધુનિક યુગની અંદર વેપાર અને ધંધાકીય પ્રવૃત્તિમાં જે અનિશ્ચિતતા છે એ સામાયિક શ્રેણી વડે તમે એકઠી કરી શકો છો. ભૂતકાળની માહિતી પરથી શ્રેણીની કિંમતમાં થતો ફેરફાર અને એની દિશા તમે જાણી શકો છો. ભૂતકાળની માહિતી ઉપરથી ભવિષ્યનું અનુમાન. થોડા દિવસ પહેલાં તમને ખ્યાલ હોય તો ન્યૂઝપેપરમાં હેડલાઇન ડિસ્પ્લે થઈ હતી કે ભાઈ સોનાના ભાવમાં હજુ પણ ઘટાડો જોવા મળશે. તો આ શેના આધારે પ્રેડિક્શન કરી શકો છો? તો કે અગાઉની એટલે કે ભૂતકાળની જે કાંઈ પણ સમય આધારિત માહિતી હોય એ માહિતીના આધારે તમે એમાં ફેરફાર કરી શકો છો, મતલબ એનું પ્રેડિક્શન કરી શકો છો. શ્રેણીની કિંમતમાં કેટલા પ્રમાણમાં ફેરફાર થયો તે પરથી ભવિષ્યમાં ફેરફારનો અંદાજ મેળવી શકાય. સતત ભારતની વસ્તી છે એ 20% વધે છે, 30% વધે છે. તો હવે પછીના સમયમાં એ વધારો તમે જોઈ શકો છો અથવા તમે અનુમાન કરી શકો છો કે આપણા દેશની વસ્તી જે છે એ 10 વર્ષમાં 30% જેટલી વધે છે. એ રેશિયો સતત અને સતત ચાલ્યો આવે છે. તો આગામી 10 વર્ષના અંતે પણ આપણી વસ્તી અંદાજે 30% જેટલી વધશે. તો ભૂતકાળની માહિતી ઉપરથી ભવિષ્યનો અંદાજ મેળવી શકો છો, અગત્યના નિર્ણય લઈ શકો છો, તુલનાત્મક અભ્યાસ કરી શકો છો. ભૂતકાળની માહિતી, વર્તમાનની માહિતી, બંને માહિતીના આધારે તમે અભ્યાસ કરી શકો કે 2014માં પેટ્રોલનો ભાવ આ હતો, 2016માં પેટ્રોલનો ભાવ આ હતો, 2018માં પેટ્રોલનો ભાવ આ હતો, 2020માં પેટ્રોલનો ભાવ આ હતો. તો તમે એ અંદાજ મેળવી શકો છો. તુલનાત્મક અભ્યાસ એ
સામાયિક શ્રેણીની અંદર કરી શકાય છે. ત્યાર પછી આપણે જોવાની છે એની વ્યાખ્યા. તો નિયત સમયે લેવામાં આવેલા અવલોકનોના સમૂહને સામાયિક શ્રેણી કહે છે. નિયત સમયે લેવામાં આવેલ અવલોકનોના સમૂહને સામાયિક શ્રેણી કહે છે. સામાયિક શ્રેણીમાં સમયને નિરપેક્ષ ચલ તરીકે લેવામાં આવે છે, જેને ટી વડે દર્શાવીએ છીએ. નિયત સંબંધમાં આપણે જેને એક્સ વડે દર્શાવતા હતા એને અહીંયા આપણે ટી વડે દર્શાવવાનું છે. સમય એટલે ટાઈમ સ્ટેન્ડ ફોર ટી. તેની સાથે સંકળાયેલા સાપેક્ષ ચલને વાય ટી વડે દર્શાવીશું. નિરપેક્ષ ચલ સમય ટી, સાપેક્ષ ચલ વાય ટી. સમય આધારિત ચલ એટલે આપણો વાય ટી ચલ, જેની અંદર ભાવ, હવામાન, તાપમાન, સૂચકાંક, પાકનું ઉત્પાદન, વરસાદનું પ્રમાણ, સોનાના ભાવમાં વધઘટ, ટૂંકમાં આ બધી જ બાબતો જે સમય આધારે તમે નક્કી કરી શકો એવી તમામ બાબતોને આપણે અહીંયા ચલ સાપેક્ષ ચલ તરીકે લઈ શકીએ છીએ. હવે જોવાનું છે સામાયિક શ્રેણીનો ઉપયોગ. તો ભૂતકાળની પરિસ્થિતિ જાણી શકાય, ચલનનો પ્રકાર માપી શકાય, ભવિષ્યની કિંમતનું અનુમાન કરી શકાય, મેળવેલ અનુમાનિત કિંમતના આધારે ભવિષ્ય માટે યોગ્ય નિર્ણય લઈ શકાય, જુદા જુદા સ્થળે કે સમયે ચલમાં થતા ફેરફારનો તુલનાત્મક અભ્યાસ કરી શકાય, ભૂતકાળની કિંમતો પરથી મેળવેલ અનુમાનિત કિંમતો અને વર્તમાન કિંમતની તુલના કરી અને તફાવત જાણી શકાય અને એ તફાવતના કારણો પણ શોધી શકાય છે. મિત્રો, આપણે આ ચેપ્ટરની અંદર થોડી ઘણી થિયરી એટલા માટે લઈએ છીએ કે પરીક્ષાની અંદર આ સ્વાધ્યાયમાં થિયરી પૂછાવાની શક્યતાઓ વધારે હોય છે. પ્લસ કે બહુ સિમ્પલ થિયરી છે, સમજી શકાય એવી થિયરી છે. ત્યાર પછી સૌથી અગત્યનો પોર્શન જે આપણે ડિસ્કસ કરવાનો છે એ છે સામાયિક શ્રેણીના ઘટકો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ટોટલ 4 ઘટકો સામાયિક શ્રેણીની અંદર છે. દીર્ઘકાલીન ઘટક અથવા તો એને વલણ કહેવાય. મોસમી ઘટક, એના 2 પ્રકાર પાડ્યા છે, કુદરતી અને માનવ સર્જિત. ત્યાર પછી ચક્રીય ઘટક અને યાદચ્છિક અથવા અનિયમિત ઘટક. મિત્રો, તમને 2 માર્ક્સમાં પૂછી શકે છે કે સામાયિક શ્રેણીના ઘટકોના નામની યાદી તૈયાર કરો. તો આ 4 ઘટકો તમારે દર્શાવવાના થાય. જોઈએ 1 બાય 1 દરેક ઘટક આપણને શું કહેવા માગે છે, સમજાવવા માગે છે. તો સૌથી પહેલાં છે દીર્ઘકાલીન ઘટક અથવા તો વલણ. તો શ્રેણીમાં ખૂબ લાંબા સમયગાળામાં જે ચલન એટલે ફેરફાર જોવા મળે તેને દીર્ઘકાલીન ઘટક કહેવામાં આવે. આપણું જે કાંઈ પણ જીવન છે ને એમાં સમયની અસર છે એ આપણને જોવા મળે. અત્યારની પરિસ્થિતિનો તમે વિચાર કરો તો આપણે અત્યારે બધા એક મહામારીની અંદર સપડાયેલા છીએ. દરેકના મનમાં ક્યાંક ડર છે કે કારણ વગર ઘરની બહાર નીકળવું નથી. બરાબર? તો સમયની અસર આપણા જીવન ઉપર જોવા મળે. તો દીર્ઘકાલીન ઘટક અથવા વલણ આપણે કોને કહેશું કે ખૂબ લાંબા સમયગાળામાં જ્યારે આપણા જીવન ધોરણમાં ફેરફાર જોવા મળે તો એ જેના કારણે ફેરફાર જોવા મળ્યો છે એને શું કહેશું આપણે? તો કે દીર્ઘકાલીન ઘટક અથવા તો વલણ. દીર્ઘકાલીન ઘટકમાં લાંબા સમયની વધઘટનો અભ્યાસ કરતા હોવાથી સામાયિક શ્રેણીના વચગાળાના ટૂંકા સમયની વધઘટને ધ્યાનમાં લેવામાં આવતી નથી. લાંબો સમયગાળાને અસર કરતા પરિબળોની અહીંયા વાત કરી છે, એટલે ટૂંકા સમયગાળાની વધઘટને અહીંયા ધ્યાનમાં લેવાની નથી. એક્ઝામ્પલ આપ્યું છે, ભારતમાં શિક્ષિતોની સંખ્યા વધતી જાય છે. આ વાત 100% સાચી છે, પણ આ બદલાવ કેટલા વર્ષે આવ્યો? તો 60થી 70 વર્ષમાં એક ધારો ફેરફાર ન થાય. ધીમે 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 એમાં ફેરફાર થતો જણાય આપણને. તો એને દીર્ઘકાલીન ઘટકના કારણે આ તમને સમયની અંદર ફેરફાર થયેલો જોવા મળે છે. આવા ફેરફારોના કારણે શું થાય? તો આપણા સમાજની રૂઢિ ફરે, લોકોની પસંદગી, રુચિ, ટેકનોલોજીમાં ફેરફાર થતો જોવા મળે. આ બધું લાંબા ગાળે
એની અસર છે એ આપણા જીવનની અંદર આપણને સમજાય છે. તો સામાયિક શ્રેણીના ચલ ytમાં વલણ દર્શાવતા ઘટકને આપણે ટી વડે દર્શાવીશું. આપણું જીવન છે એ 4 ઘટકોનો અંદર સમાવેશ થતો એક દીર્ઘકાલીન ઘટક. તમારા ફાધર જે ફેશનના કપડાં પહેરતા એવા ફેશનના કપડાં આજે આપણે નથી પહેરતા કે તમે નથી પહેરતા. શું કામ? તો કે 50 વર્ષનો લાંબો સમયગાળો થઈ ગયો. તો આપણા જીવન ઉપર એની અસર જોવા મળે છે. તો દીર્ઘકાલીન ઘટકને આપણે શેના વડે દર્શાવીએ છીએ? તો કે ટી કેપિટલની બાજુમાં નાનકડો ટી કરવાનો. આ નાનો ટી છે એ સમય છે અને આ મોટો ટી છે ને એ દીર્ઘકાલીન વધઘટ બતાવે છે કે સમયની અસર આપણા જનજીવન ઉપર લાંબા ગાળા પછી સમજાય કે દેખાય તો એને આંકડાશાસ્ત્રની ભાષામાં શું કહેવામાં આવે છે? તો કે ટી. એવી જ રીતે જોઈએ મોસમી વધઘટ. તો સામાયિક શ્રેણીના ચલમાં ખૂબ જ ટૂંકા ગાળામાં જે લગભગ નિયમિત વધઘટ હોય તેને મોસમી ઘટકની અસર કહેવામાં આવે અને એનો સમયગાળો 1 વર્ષથી પણ ઓછો હોય છે. ઓબ્જેક્ટિવ માટે એક વાક્ય માટે કે મોસમી વધઘટનો સમયગાળો કેવો હોય? તો કે 1 વર્ષથી પણ આ સમયગાળો છે એ ઓછો હોય છે. એના 2 પ્રકાર છે, કુદરતી પરિબળોની અસર અને માનવ સર્જિત પરિબળોની અસર. તો કુદરતી પરિબળોની અસરમાં શું આવે? તો કે ઋતુ અથવા હવામાનમાં થતા ફેરફાર. ચોમાસું દર વર્ષે આવે છે, શિયાળો દર વર્ષે આવે છે, ઉનાળો દર વર્ષે આવે છે. એના આધારે આપણા જીવન ધોરણ ઉપર અસર પડે છે. આપણે અત્યારે સુતરાઉ કપડાં નહીં પહેરીએ કારણ કે એ ઉનાળામાં જરૂર પડશે. અત્યારે આપણે એસીની જરૂર નથી કારણ કે એની જરૂર આપણને ઉનાળામાં અને દર વર્ષે પડશે. તો એક્ઝામ્પલ તમને આપ્યું છે કે ઉનાળામાં પંખા, કૂલર, એસીની માંગમાં વધારો થાય, શિયાળામાં ગરમ કપડાની માંગમાં વધારો થાય. તમે ઉનાળામાં રેનકોટ પહેરીને નીકળો તો થોડું અજુગતું લાગે, પણ કુદરતી પરિબળોની અસર આપણા જનજીવન ઉપર પડે છે. ખેતરમાં નવો પાક તૈયાર થાય, બજાર ભાવમાં વધઘટ થાય તેના કારણે. તો આ બધા કુદરતી પરિબળો છે જે માણસના હસ્તક નથી અથવા માણસ એમાં કોઈ જ પ્રકારનો ફેરફાર કરી શકતો નથી. મોસમી વધઘટનો બીજો પ્રકાર છે માનવ સર્જિત પરિબળ. એનો સમયગાળો પણ 1 વર્ષથી ઓછો હોય ને એમાં નિયમિત વધઘટ જોવા મળે છે. નિયમિત વધઘટ જોવા મળે. સૌથી અગત્યનો શબ્દ છે કે નિયમિત વધઘટ. બરાબર? તહેવારની મોસમ, દર વર્ષે જન્માષ્ટમી આવે છે, દર વર્ષે સંવત્સરી આવે છે, દર વર્ષે ગણપતિ મહોત્સવ આવે છે, દર વર્ષે નોરતા આવે છે. તો એના આધારે આપણો પહેરવેશ, આપણા રિવાજ, આપણું ખાનપાન, બરાબર, દર વર્ષે લગ્નની મોસમ આવે છે, દર વખતે ઉત્તરાયણ આવે છે, બરાબર, દર સપ્તાહના અંતે થિયેટરની અંદર, સિનેમા ગૃહોની અંદર અને રેસ્ટોરન્ટની અંદર માંગ વધતી જતી જોવા મળે છે. તો આ બધી માનવ સર્જિત પરિબળોની અસર છે. એટલે કે આ મોસમી વધઘટને 2 પ્રકારમાં વહેંચીને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો, કુદરતી પરિબળ અને માનવ સર્જિત પરિબળ. આ મોસમી વધઘટ છે એને અલ્પકાલીન વધઘટની અંદર સમાવવામાં આવે છે અને એને ST, S એટલે સિઝન, સિઝન એટલે મોસમ, ST સિઝનની સમયની સાથેની અસર. ત્યાર પછી વાત કરવાની છે આપણે ચક્રીય ઘટકની. તો સામાયિક શ્રેણીમાં 1 વર્ષથી વધુ સમયગાળામાં થતી નિયમિત વધઘટને ચક્રીય અસર કહેવામાં આવે છે. સામાન્ય રીતે એનો સમયગાળો 2 થી 10 વર્ષનો હોય છે. મોસમી વધઘટ 1 વર્ષથી ઓછો સમયગાળો, ચક્રીય વધઘટ 1 વર્ષથી વધારે જ હોય, બરાબર. અને સામાન્ય સંજોગોની અંદર 2 થી 10 વર્ષ, વિશિષ્ટ સંજોગોની અંદર 10 થી 15 વર્ષ અને સંપૂર્ણ સમયગાળો એનો 40 થી 50 વર્ષે તમને જોવા મળે છે. મોસમી વધઘટ કરતાં ચલનમાં નિયમિતતા પ્રમાણમાં કેવી હોય છે? ઓછી. શિયાળો દર વર્ષે આવશે, ઉનાળો દર વર્ષે આવશે, ચોમાસું દર વર્ષે આવશે. જ્યારે ચક્રીય વધઘટની અંદર તેજી, મંદી, ચડતી, પડતી, વૃદ્ધિ
આ બધી જ વસ્તુ છે એનો એક દસકો હોય. આપણે બોલતા હોય ને આપણી દેશી ભાષામાં કે એક દસકો બધાયનો હોય. એ ચક્રીય વધઘટની વાત છે કે ધંધા રોજગારમાં અમુક સમયે તેજી જોવા મળે, અમુક વર્ષો છે મંદીના જોવા મળે, ક્યારેક વૃદ્ધિ જોવા મળે, ક્યારેક પડતી જોવા મળે. તો આ બધું શેના કારણે થતું હોય છે? તો કે ચક્રીય વધઘટના કારણે થતું હોય ને એ ચક્રીય વધઘટના કારણે આપણા જનજીવનની અંદર ફેરફાર જોવા મળે. આપણો દસકો સારો ચાલે છે તો આપણું જીવન ધોરણ એ પ્રમાણે જ હશે. આપણો દસકો નબળો ચાલતો હશે તો આપણું જીવન ધોરણ એ પ્રમાણે થશે. તો આ પણ એક અલ્પકાલીન વધઘટની અંદર જ આનો સમાવેશ કરવામાં આવે છે અને આ ઘટકને CT વડે દર્શાવવામાં આવે છે. C એટલે ચક્રીય, સાયકલ. T એટલે સમય, ટાઈમ. કે ચક્રીય અથવા તો સાયકલ આખી ફરે. 10 વર્ષ સારા, 10 વર્ષ ખરાબ, 10 વર્ષ સારા, 10 વર્ષ ખરાબ. બરાબર? તો આપણા સમય ચક્રીય વધઘટને પણ આધીન હોય છે. ત્યાર પછી એક છેલ્લે મુદ્દો આપણે લઈ લઈએ કે ચોથો ઘટક અને સૌથી અગત્યનું જેનો હાલ આપણે અનુભવ કરી રહ્યા છીએ એવું યાદચ્છિક અથવા તો અનિયમિત ઘટક. તો સામયિક શ્રેણીમાં અલ્પકાલીન વધઘટમાં ST અને CT, ST એટલે મોસમી અને CT એટલે ચક્રીય ઘટકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અનિયમિત ઘટકની અસર પણ જોવા મળે છે જે ખૂબ જ ટૂંકા ગાળાની હોય છે. કોઈ આકસ્મિક કે અણધાર્યા કારણસર શ્રેણીની કિંમતો બદલાય તો તે યાદચ્છિક ચલ કહેવામાં આવે. તેનો સમયગાળો નિશ્ચિત હોતો નથી. આપણને કોઈને ખબર નહોતી કે કોરોના જેવી મહામારી આવશે. આપણે બધા એના ભોગ બનીશું અથવા તો આપણું જનજીવન એના ઉપર આધારિત થઈ જશે. તો આ સમયગાળો છે એ નિશ્ચિત નથી. હજી સુધી આપણે જજ નથી કરી શકતા કે આમાંથી આપણે ક્યારે બહાર નીકળશું, ક્યારે રેગ્યુલર શાળાઓ શરૂ થશે. વી કાન્ટ જજ. જે ચલનને વલણ મોસમી ચક્રીયમાં ન દર્શાવી શકાય એને અનિયમિત ઘટક તરીકે ઓળખવામાં આવે. આ કોરોનાની મહામારીને તમે વલણ ન કહી શકો, એ 50-60 વર્ષ સુધી ન જ ચાલવાનું. એને મોસમી ન કહી શકો અત્યારે કે આવતા વર્ષે પાછો આવશે. ન એને ચક્રીય કહી શકો કે એક વખત સાયકલ પૂરી થઈ જાય પછી પાછું આવશે. જે વલણની અંદર એટલે કે દીર્ઘકાલીનમાં, મોસમીમાં, ચક્રીયમાં નથી દર્શાવી શકતા એ બધાને શેમાં દર્શાવવાના છે? તો કે અનિયમિત ઘટકની અંદર દર્શાવવાના છે. તો આ અનિયમિત રીતે અસર કરે તેની આગાહી કરી શકાતી નથી. પુનરાવર્તન નિયમિતપણે થતું નથી. અંકુશ પણ લાદી શકાતો નથી. આમાંથી કાંઈ જ ન થઈ શકે. દાખલા તરીકે પૂર, હડતાલ, ભૂકંપ, યુદ્ધ. આ એક પ્રકારનું અત્યારે જે આપણે સહન કરી રહ્યા છીએ એક પ્રકારનું જૈવિક યુદ્ધ જ છે કે આનું તમે અગાઉથી અનુમાન ન કરી શકો, આના ઉપર તમે અંકુશ ન મૂકી શકો, કોઈ પુનરાવર્તન તમે નિયમિતપણે આનું ન કરી શકાય, કંઈ જ ન થઈ શકે. તો આવા અનિયમિત ઘટકની અસર પણ આપણા જીવન ઉપર થતી જોવા મળે છે. સૌથી અગત્યની વાત હવે આપણે કરીએ છીએ તો સામયિક શ્રેણીમાં આજે રેન્ડમ એટલે કે યાદચ્છિક ઘટકને RT વડે દર્શાવવામાં આવે છે. RT તમારે યાદ રાખવાનું છે. TT એટલે વલણ, CT એટલે ચક્રીય, અનિયમિતને કહેશું RT અને મોસમી વધઘટને કહેશું આપણે ST. આ બધાયનો જ્યારે સરવાળો થાય ત્યારે તમારો ચલ બને YT. એટલે એના માટે શબ્દ વાપરો છે આંકડાશાસ્ત્રની અંદર સામયિક શ્રેણીનું યોગ નિયમ મોડલ. તો એ આપણું આ મોડલ છે. YT એટલે કે આપણો આધારિત ચલ જે છે, સાપેક્ષ ચલ છે, એ સમયના 4 પ્રકારની થપાટને સહન કરે છે. આપણા ચલ ઉપર લાંબા ગાળાની વધઘટ એટલે દીર્ઘકાલીન વધઘટ અથવા વલણની અસર જોવા મળે. ST એટલે સિઝન, મોસમની અસર જોવા મળે. CT એટલે ચક્રીય અસર જોવા મળે અને રેન્ડમ અસર પણ જોવા મળે છે. અત્યારના સમયને આપણે ધ્યાનમાં રાખીએ તો એવું આપણે કોરોના જ્યારે માર્કેટમાં આવ્યો નવો ત્યારે આપણે લોકો એમ કે
એવું ઘણી બધી જગ્યાએ સોશિયલ મીડિયા ઉપર સાઇટ ઉપર આપણે જોતા હતા કે દર 100 વર્ષે આવું કંઈક થાય છે. તો એ થઈ ગયું આપણું દીર્ઘકાલીન. સિઝન, આપણી સિઝન છે એ અત્યારે કોરોનાને સપોર્ટ કરી રહી છે. ભેજવાળું વાતાવરણ છે. સાયકલ, બરાબર. વચ્ચે એક વખત એવો રિપોર્ટિંગ પણ થતો હતો કે એક વખત કોરોના મટી ગયા પછી થવાની શક્યતા છે, તો સાયકલ ચાલે ત્યાં. અને રેન્ડમ તો છે જ. અનિયમિત આ આખી પરિસ્થિતિ અત્યારે આપણે ફેસ કરી રહ્યા છીએ. તો આ બધાય ઘટકની અસર આપણા વાયટી, આપણી આવક, આપણો ખર્ચ, આપણું ભણતર, આપણા માર્ક્સ, આપણા ઇલેક્ટ્રિકના બિલ, 3 મહિના સરકારે બિલ ન આપ્યા તો એક હારે ઘણું બધું બિલ આપી દીધું આપણને. તો આપણા બજેટ ઉપર કહેવાય કે જેને આ ત્રણેય સમય આધારિત ઘટકની છે એ અસર થતી જોવા મળે છે. અને આપણે આ જ ઘટકનું અનુમાન કરવાનું છે. આ આપણા ચલનું આપણે અનુમાન કરવાનું છે કે જે સમય આધારિત આપણું ચલ છે. તો આ વલણ માપવાની રીત, અથવા તો આપણે કહીએ કે સમયના આધારે આપણા ચલમાં જે ફેરફાર થાય છે એને આપણે વલણ કહીએ છીએ. તો આ વલણ માપવાની રીતો 3 છે. આલેખની રીત, ન્યૂનતમ વર્ગોની રીત અને ચલિત સરેરાશની રીત. જેમાં આપણે સૌ પહેલાં ન્યૂનતમ વર્ગોની રીતનો અભ્યાસ કરશું. મિત્રો, આ થિયરી સમજવાનો કે સમજાવવા પાછળનો મુખ્ય હેતુ એ કે પરીક્ષાની અંદર ઓબ્જેક્ટિવમાં 1 વાક્યમાં 2 માર્ક્સની અંદર 3 માર્ક્સની અંદર થિયરી પૂછાવાના પૂરેપૂરા ચાન્સીસ આ ચેપ્ટરના છે. માટે આપણે થિયરીથી આ ચેપ્ટરની શરૂઆત કરી છે. હવે જ્યારે મળશું ત્યારે આપણે દાખલાઓ સાથે, ન્યૂનતમ વર્ગની રીતના દાખલાઓ સાથે આપણે મળશું. નમસ્કાર.